આપણે બધા સફળ થવા માંગીએ છીએ ખરું ને, પણ સફળતા માટે સૌથી વધુ જરૂરી શું છે? મોટાભાગના લોકો કહેશે બુદ્ધિ, એટલે કે આઈક્યુ. પણ શું આ વાત સાચી છે? આજે આપણે એક એવા કોન્સેપ્ટ વિશે વાત કરીશું જેણે સફળતાની આખી વ્યાખ્યા જ કદાચ બદલી નાખી છે. ભાવનાત્મક બુદ્ધિમત્તા, એટલે કે ઇક્યુ. તો સવાલ એ છે કે સફળતાની સાચી ચાવી છે શું? શું એ ફક્ત આપણી બુદ્ધિ અને જ્ઞાન પર જ આધાર રાખે છે? વેલ, ડેનિયલ ગોલમેનનો જવાબ કદાચ તમને વિચારતા કરી દેશે. આને સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે બુદ્ધિના બે પ્રકાર છે. એક છે આઈક્યુ, જેનાથી આપણે બધા પરિચિત છીએ, એટલે કે આપણી તર્ક શક્તિ અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા. અને બીજું છે ઇક્યુ, જે એ માપે છે કે આપણે આપણી અને બીજાની લાગણીઓને કેટલી સારી રીતે સમજીએ છીએ અને સંભાળીએ છીએ. અને અહીંયા જ ગોલમેન એક બહુ જ મોટી વાત કહે છે. તેમના મતે કારકિર્દીમાં સફળ થવા માટે તમારો ઇક્યુ તમારા આઈક્યુ કરતાં બમણો, આ બમણો મહત્વનો છે. હવે આ સાંભળીને જ લાગે ને કે ઇક્યુને સમજવું કેટલું જરૂરી છે. તો ચાલો હવે બરાબર સમજીએ કે આ ઇક્યુ એટલે કે ભાવનાત્મક બુદ્ધિમત્તા આખરે છે શું. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ઇક્યુ એટલે આપણી પોતાની, બીજા લોકોની અને આખા ગ્રુપની લાગણીઓને સમજવાની અને તેને કાબૂમાં રાખવાની ક્ષમતા. આનો મતલબ બહુ ભાવુક થઈ જવું એવો નથી, પણ આપણી લાગણીઓનો સ્માર્ટલી ઉપયોગ કરવો. સારું, તો આ ક્ષમતા વધારવી કઈ રીતે? ગોલમેને આ માટે એક એકદમ સરળ ફ્રેમવર્ક આપ્યું છે, 5 સ્તંભોનું. આ 5 સ્તંભો જ ઇક્યુનો પાયો છે. ચાલો એક પછી એક એને જોઈએ. તો આ રહ્યા એ 5 પિલર્સ: સ્વજાગૃતિ, સ્વનિયમન, આંતરિક પ્રેરણા, સહાનુભૂતિ અને છેલ્લે સામાજિક કૌશલ્ય. આ 5એ મળીને ભાવનાત્મક બુદ્ધિ બનાવે છે. ચાલો હવે દરેકમાં થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના સ્તંભથી, સ્વજાગૃતિ, એટલે કે પોતાની જાતને સમજવાની શક્તિ. સ્વજાગૃતિ એટલે શું? એનો સીધો મતલબ છે કે તમે તમારા વિચારો અને લાગણીઓ સાથે કેટલા સહજ છો. તમે એ સમજો છો કે તમારી લાગણીઓની બીજા પર શું અસર થાય છે. અને સૌથી અગત્યનું, તમે જે પણ અનુભવી રહ્યા છો તેને સ્વીકારવું, એ જ તેને મેનેજ કરવાનું પહેલું પગથિયું છે. આના વગર આગળ વધવું લગભગ અશક્ય છે. ઓકે, તો એકવાર આપણને આપણી લાગણીઓ સમજાઈ ગઈ, પછી શું? અહીં આવે છે બીજો સ્તંભ, સ્વનિયમન. સ્વનિયમનનો અર્થ છે કે લાગણીઓના પ્રવાહમાં તણાઈ જવાને બદલે થોડું રોકાઈને, વિચારીને પગલાં લેવા. કોઈ પણ આવેશમાં આવીને નિર્ણય લેતા પહેલાં વિચારવું. આ એક એવી આવડત છે જે આપણને એવી ભૂલો કરતાં બચાવે છે જેનાથી આપણા સંબંધો બગડી શકે છે. હવે આવે છે ત્રીજો સ્તંભ, આંતરિક પ્રેરણા. અહીં ફોકસ લાગણીઓને કાબૂમાં રાખવાથી હટીને એ શક્તિ પર જાય છે જે આપણને આપણા લક્ષ્યો સુધી પહોંચાડે છે. ગોલમેનનું કહેવું છે કે સાચી સફળતા કે મોટી સિદ્ધિઓ પૈસા, પદ કે બહારના દેખાડાથી નથી આવતી. એ આવે છે કામ પ્રત્યેના અંદરના જુસ્સાથી. જ્યારે આપણે કોઈ કામને દિલથી ચાહીએ છીએ ત્યારે આપણને બહારથી કોઈ મોટિવેશનની જરૂર નથી પડતી. એ પ્રેરણા અંદરથી જ આવે છે. ઓકે, અત્યાર સુધી આપણે પોતાની જાતને સમજવાની અને સંભાળવાની વાત કરી. હવે ચોથો સ્તંભ આપણને બીજાને સમજવા તરફ લઈ જાય છે, અને એ છે સહાનુભૂતિ. સહાનુભૂતિ એટલે બીજાની પરિસ્થિતિમાં પોતાને મૂકીને જોવું. એ સમજવું કે સામેવાળી વ્યક્તિ કેવો અનુભવી રહી છે. જ્યારે આપણે આપણા સહકર્મી કે ક્લાયન્ટનું મૂડ સમજી શકીએ છીએ, ત્યારે જ આપણે મજબૂત અને ભરોસાપાત્ર સંબંધો બાંધી શકીએ છીએ. અને હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લા અને 5મા સ્તંભ પર, સામાજિક કૌશલ્ય. અહીંયા અત્યાર સુધીના બધા જ કૌશલ્યો ભેગા થઈને કામ કરે છે. જુઓ, સામાજિક કૌશલ્યનો મતલબ ખાલી હસતા રહેવું કે દોસ્તી કરવી એ નથી. એનાથી ઘણું વધારે છે. એનો અર્થ છે કે આપણે દરેક સાથે આદર અને નમ્રતાથી વાત કરીએ અને આપણા સંબંધોનો ઉપયોગ એવી રીતે કરીએ કે જેનાથી બધાનો ફાયદો થાય. ગોલમેને આને માટે એકદમ પરફેક્ટ શબ્દ વાપર્યો છે. તેઓ કહે છે કે સામાજિક કૌશલ્ય એટલે હેતુ સાથેની મિત્રતા. એટલે કે એવી મિત્રતા જેનો હેતુ એક સકારાત્મક અને ફાયદાકારક માહોલ બનાવવાનો છે. તો હવે આ 5 સ્તંભો વિશે ખ્યાલ આવી ગયો. પણ યાદ રાખજો, આ બધા અલગ અલગ નથી. આ બધા એક સાથે મળીને કામ કરે છે, એકબીજાને મજબૂત બનાવે છે. ચાલો જોઈએ કેવી રીતે. એક વાત ખાસ સમજવા જેવી છે
ગોલમેન ક્યારે એમ નથી કહેતા કે આઈક્યુ ખરાબ છે અને ઇક્યુ સારું છે. ના, બિલકુલ નહીં. આ બંને અલગ અલગ વસ્તુઓ માટે જરૂરી છે. જેમ કે કોઈ ટેકનિકલ કામ માટે આઈક્યુ ખૂબ જ જરૂરી છે, પણ એક સારા લીડર બનવા માટે, ટીમ સાથે કામ કરવા માટે ઇક્યુ વગર ચાલે જ નહીં. સાચી સફળતા આ બંનેના બેલેન્સમાં છે. તો આખી વાતનો સાર શું છે? પહેલું, કે આ પાંચેય સ્તંભ એકબીજા સાથે જોડાયેલા છે. એકને સુધારશો તો બીજામાં પણ ફાયદો થશે. અને બીજી, અને સૌથી અગત્યની વાત, એ છે કે ઇક્યુ કોઈ જન્મજાત ગુણ નથી જે બદલી ન શકાય. આ એવા કૌશલ્યો છે જે કોઈ પણ શીખી શકે છે અને વિકસાવી શકે છે. અને આ જ સૌથી મોટી આશાની વાત છે. અને હા, એ પણ જાણી લઈએ કે આ વિચાર પણ સમય સાથે વિકસ્યો છે. 2000ની સાલમાં ગોલમેને પોતે જ આ મોડલને થોડું બદલીને 4 કેટેગરીમાં વહેંચ્યું હતું. આ બતાવે છે કે ઇક્યુનો કોન્સેપ્ટ કેટલો જીવંત છે અને સતત વિકસી રહ્યો છે. તો આ બધી વાત પછી હવે એક સવાલ વિચારવા જેવો છે. આ 5 સ્તંભોમાંથી એવો કયો સ્તંભ છે જેના પર કામ કરીને વ્યક્તિગત વિકાસ સાધી શકાય? આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હોઈ શકે? બસ આ સવાલનો જવાબ શોધવો એ જ ઇક્યુની સફરનું પહેલું પગલું છે.